ચૂંટણીની ચર્ચા ચારેકોર છે અને દેશની નવી સરકાર પાસે લોકોની અપેક્ષાઓ પણ ઘણી છે। તો વર્તમાન સરકારના કામથી ક્યાંક સંતુષ્ટિ છે તો ક્યાંક હજી પણ ઉણપ વર્તાઈ રહી છે। ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરવા આવેલા પર્યટકો લોકસભા ચૂંટણી અંગે શું વિચારી રહ્યા છે, જાણે સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલા સાથે। 2019ની લોકસભાની ચૂંટણીનું બીગલ વાગી ચૂક્યું છે, ત્યારે આપણે આવી પહોંચ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર। સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ઇતિહાસ જોઈએ તો 31 ઓક્ટોબર 2018ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું। સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે ગુજરાત જ નહીં પરંતુ દેશ પ્રદેશથી હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે। ત્યારે અહીંયા આપણે આવીને જોઈશું અને પ્રવાસીઓને પૂછીશું કે આગામી લોકસભાની ચૂંટણીને લઈને અહીંયા આવતા જે પ્રવાસીઓ છે તેઓના કયા મુદ્દા છે અને આગામી લોકસભાની ચૂંટણીમાં જે સરકાર બનશે તે પાસે પ્રવાસીઓની શું અપેક્ષા છે। તો ચાલો આપણે હવે અહીંયા આવેલા પ્રવાસીઓને પૂછીશું કે તેઓની શું અપેક્ષાઓ છે અને તેઓ આગામી ચૂંટણી લોકસભાને લઈને શું કહેવા માંગે છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આપણે આવી પહોંચ્યા છે ને અહીંયા તમને બતાવીશું કે કેટલીક જે મહિલાઓ છે જે આવી છે તેઓ સાથે વાતચીત કરીશું। તમે બધા ક્યાંથી આવ્યા છો? અમે મુંબઈ ઘાટકોપરથી। ઓકે, ઘાટકોપરથી। અચ્છા, તો આગામી જે લોકસભાની ચૂંટણી છે એ લઈને તમારી પાસે કયા મુદ્દા છે ને કઈ પ્રકારની સરકાર બની છે? મોદીજી આવવા જ જોઈએ, અમારો મત તો એવો છે, કારણ કે એ દેશ હિત માટે બધું કરે છે, રાષ્ટ્ર માટે કરે છે, તો અમને તો મોદી સરકાર જ જોઈએ છે। અને હા, ને ખાસ કરીને કયા એવા મહિલાઓના મુદ્દા છે જે આવનારી ચૂંટણીમાં દરેક રાજકીય પક્ષોએ લેવા જોઈએ અને કઈ એવું કામ છે કે જે હજુ બાકી રહી ગયું છે? એને દેશ માટે, મહિલાઓ માટે ઘણું કર્યું છે, આપણા દેશ માટે, અને મહિલાઓને બધી જ સુવિધાઓ કરી છે, શૌચાલય છે, ગેસની વ્યવસ્થા છે, બધું જ ઘરે ઘરે પાણીના નળ, બધી મહિલાઓનું બહુ વિચારીને, ઇવન મુસ્લિમો માટે પણ એને બહુ, મુસ્લિમ બહેનો માટે પણ એને બહુ વિચાર્યું છે, નાત જાતના ભેદ નથી રાખ્યા અને બહુ સારી રીતે એને 5 વર્ષમાં ઘણું કામ કર્યું છે મોદી સરકારે। તો આ એક પ્રવાસી હતા, તેઓનું કહેવું છે કે ભાજપ સરકારે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સારું કામ કર્યું છે। બેન, તમારે શું કહેવું છે? બસ અમે પણ એ જ કહેવા માંગે છે કે ભાજપ સરકાર જ આવી જોઈએ। વિકાસ કર્યો છે મોદીએ, આખા રાષ્ટ્રનો વિકાસ કર્યો છે અને રાષ્ટ્રને માટે એમણે કર્યું છે, એટલે મોદી જ આવવા જોઈએ અને મોદી જ આવશે, મોદી જ આવશે, ડાયરેક્ટ મોદીજી જોઈએ છે, નો ઇલેક્શન, ડાયરેક્ટ મોદીજી। પક્ષ લોકો જે નાખે છે આરોપ કે આ બધી વસ્તુ ખોટી છે, આમ છે તેમ, પણ આ જે છે એ અમને બધાને દેખાય, હવે જનતાને શું સાચું છે શું ખોટું છે। તો હવે આપણે અન્ય જે પ્રવાસીઓ જે આવે છે તમને બતાવીશું કે અહીંયા જે બીજા બધા પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવ્યા છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે હાલમાં ઉનાળાની સિઝન છે છતાં પણ પ્રવાસીઓ જે અત્યારે અહીંયા આવી રહ્યા છે અને પ્રવાસીઓનો દોર અહીંયા ચાલુ છે। તો આપણે અન્ય જે પ્રવાસીઓ છે તેઓને પણ પૂછીને જાણીશું કે તેઓનો શું મંતવ્ય છે। તમે લોકો ક્યાંથી આવ્યા છો? અમદાવાદથી આવીએ છીએ। ઓકે, તો આગામી જે લોકસભાની ચૂંટણી છે એમાં કયા મુદ્દા એવા છે જેને લઈને ચૂંટણી થવી જોઈએ? 5 વર્ષે આવે છે, 5 વર્ષે છે, એમાં એક મુદ્દો, મેઇન મુદ્દો નરેન્દ્ર મોદીનો છે, જે સ્વચ્છતાનો અને જે પ્રગતિ કરી છે આપણા દેશે એ નરેન્દ્ર મોદીના આભારી છે અને નરેન્દ્ર મોદી જ આવવા જોઈએ 2019માં, તો જ ભારત દેશનો ઉદ્ધાર છે, બાકી નહીં થાય। ઓકે, અન્ય જે મહિલાઓ છે તેઓને પૂછીશું, તમારું શું મંતવ્ય છે? નરેન્દ્ર મોદી ઇઝ ધ બેસ્ટ। જે આગામી જે લોકસભાની ચૂંટણી છે તો એ ચૂંટણીને લઈને હાલમાં રાજકીય ગરમાવો છે, તમને શું લાગે છે કે કયા મુદ્દાને લઈને હાલમાં ચૂંટણી થવી છે? દેશની સુરક્ષા, દેશનો વિકાસ અને દેશની અખંડતા જે સંભાળી શકે એવી મજબૂત વ્યક્તિને જ અગ્રેસર કરશું। તમે ક્યાંથી આવ્યા છો? તમે સુરતથી। અત્યારે નોટની તો થોડી તકલીફ તો છે જ તે, પણ તો ધીરે ધીરે આવી જાય ને। स्टैच्यू ऑफ यूनिटी જોવા માટે मध्य प्रदेश થી આવેલા डॉक्टर हरि अग्रवाल છે, તેઓને પૂછ્યું, डॉक्टर साहब आप यहाँ पे आए तो स्टैच्यू ऑफ यूनिटी देख के कैसा लगा? अत्यधिक सुंदर, बहुत अच्छा, भव्य, शानदार। अच्छा, जो आने वाले जो लोकसभा के जो चुनाव है इसके अंदर आपको क्या लगता है कि जो स्टैच्यू ऑफ यूनिटी का जो मुद्दा है इसको बीजेपी को फायदा होगा, नरेंद्र मोदी को फायदा होगा? स्टैच्यू ऑफ लिबर्टी यूनिटी से I don't feel like that. I don't feel like that. It is something for the nation. It is, ये राष्ट्र की चीज़ है, इससे मोदी से क्या लेना देना? मोदी ना होता तो भी बनता, ये तो राष्ट्र के लिए है, समर्पित है। हाँ, बहुत अच्छा काम किया है, बहुत अच्छा काम किया इन रिकॉर्ड टाइम। जो आने वाले लोकसभा के जो चुनाव है इसके अंदर आपको, आप सालों से मतलब आपका डॉक्टरी लाइन में है, तो ऐसे कौन से जो मुद्दे हैं वो चुनाव में आने चाहिए और कौन से मुद्दे हैं जिसको राजकीय पार्टी को छूना नहीं चाहिए? राष्ट्रीयता तो हमारा प्रमुख मुद्दा है,
और मेरे को लगता है कि अभी अपने नरेंद्र भाई राष्ट्रीयता को जितना प्रमुखता से कर रहे हैं तो नरेंद्र भाई को आना चाहिए, ऐसा मेरा व्यक्तिगत ख्याल है ना। जो कुछ मोदी जी कर रहे हैं, बहुत कुछ कर रहे हैं और हमारे देश की उन्नति के लिए कर रहे हैं, लेकिन फिर भी ये जो जैसा डॉक्टर साहब ने कहा, हम लोगों को वेमनेस से बिल्कुल पसंद नहीं है। जो हिंदू मुस्लिम का युद्ध है इसको नहीं रहना चाहिए और इसके अतिरिक्त वो तो बाकी सब चीज़ों को सुलभ कर रहे हैं गृहिणियों के लिए, रोड बढ़िया हो गई है, शिक्षा की उन्नति हो रही है और तो बाकी मुझे बहुत पसंद है, सब कुछ बहुत पसंद है। પાકિસ્તાન પર ભારતે જે હુમલો કર્યો હતો ત્યારબાદ લોકોમાં પણ અલગ પ્રકારનો જોશ જોવા મળી રહ્યો છે। તમને બતાવીશું કે અમદાવાદ અને વડોદરાથી એક ગ્રુપ આવ્યું છે, એમનું ગ્રુપનું નામ જ જોશ છે અને તમે જોઈ શકો છો કે તેઓએ આર્મીનો જે ટી શર્ટ પહેરી છે અને નાના જે બાળકો છે એ ભારતીય તિરંગા જે છે એના 3 કલરની ટી શર્ટ પહેરી છે। તેઓ સાથે આવેલા જ એક ભાઈને પૂછીશું કે મુખ્ય તમારું કારણ શું કે આવા કપડાં પહેરવાનું? સૌથી પહેલું તો આ સમગ્ર દેશના માટે પ્રાઉડ વસ્તુ હતી કે આજલા ઇતિહાસની 71ના વોર બાદ પહેલી વખત ભારતે જેને કહેવાય કે દુશ્મન દેશની અંદર જઈ અને એર સ્ટ્રાઇક કરી। સૈનિકના જોશનો ઉપયોગ રાજકારણમાં થવો ના જોઈએ એવું સ્પષ્ટપણે આપણું માનવું છે, પરંતુ સાહેબ સામે એ પણ વસ્તુ છે કે સૈનિકોને આદેશ આપવાવાળા પણ રાજકારણીઓ જ હોય છે। સૌથી પહેલાં તો હું એ જ કહીશ કે નરેન્દ્ર મોદીજી માટે એવું જ કહીશ કે ફરી તમે હજી આવો તો આપણા દેશનો હજી પ્રગતિ થાય, એટલે મોદી સરકાર તો જોઈએ જોઈએ ને જોઈએ જ। હાઉસ ધ જોશ, હાઉસ ધ જોશ, હાઉસ ધ જોશ। એક તો પહેલાં હું કહીશ કે જેવી રીતે આપણે કોઈ પણ જોબ કે નોકરી ખોરવા જઈએ ત્યારે કોઈ ક્વોલિફિકેશન્સ હોય છે, તેવી રીતે જ જ્યારે કોઈ નેતા કે લીડર કોઈ ચૂનવાનો હોય તો આપણે એટલીસ્ટ પીએચડીનું ક્વોલિફિકેશન હોવો જોઈએ। બીજી વસ્તુ કે એક લીડર હોય એનામાં આપણે યુવાઓને લેવું જોઈએ, યુવા અને એક્સપિરિયન્સ, એમ કે અગર એક એક્સપિરિયન્સ પર્સન અને યુવાનું ઇનોવેશન મળશે તો ઇન્ડિયા હમણાં મોદી સરકારે જેટલું બનાવ્યું છે એનાથી ઉપર હશે ઇન્ડિયા। જે સૌથી પહેલાં તમે જેમ કીધું એમ્પ્લોયમેન્ટ છે, પછી ગરીબો છે, જે ખેડૂતોનો મુદ્દો છે, પછી જે ફોરેસ્ટ રાઇટ એક્ટ છે, એ બધા મુદ્દા આવવા જોઈએ। જે આજે શું થાય છે બીજા બધા મુદ્દાની નીચે એ બધા મુદ્દા ઢંકાઈ જાય છે, એને લીધે જે આખું યુથ છે એને ડાયવર્ટ કરવામાં આવે છે।